ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે, જેમાં સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા પિતાની દીકરીએ ધોરણ 12 કોમર્સમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પિતાની ટૂંકી આવકમાં પણ અથાગ મહેનત કરીને A1 ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી છે. ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીનીને ડેટા સાયન્સ AI નો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાડા હીરામાં કામ કરે છે. 8 પેલના કારીગર એવા રાજેશભાઈની દીકરી હેમાંશીએ 12 કોમર્સમાં 95.14% સાથે 99.96 PR પ્રાપ્ત કર્યા છે. હિમાંશીએ કહ્યું કે આ સફળતા માટે તે 11મું ધોરણ શરૂ થયું ત્યારથી રોજની 8 કલાક જેટલી મહેનત કરતી હતી. રોજની તૈયારી રોજ કરતી હતી. શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી. હિમાંશીએ સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો. સાથે જ કહ્યું કે અહીંના શિક્ષકો અને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હૂંફ આપવામાં આવતી હતી. શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનને કારણે આ સફળતા મળી છે. ત્યારે આગામી સમયમાં નિરમા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ AI ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે. માતા દક્ષાબેન અને પિતા 10 ધોરણ સુધી જ ભણી શક્યા છે. ત્યારે હું આગળ ભણીને પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.